હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું ફરારી સાબુદાણાની ખીચડી, જેને તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો। જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સાથે ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે। આ સાબુદાણાની ખીચડીને તમે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો। તો આજે આપણે એકદમ છૂટી એવી સાબુદાણાની ખીચડી બનાવીશું। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ જેટલા સાબુદાણા લીધા છે। જે નાની સાઇઝમાં સાબુદાણા આવે છે તેને મેં અહીંયા લઈ લીધા છે। સાથે મેં અહીંયા 2 કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે। તો હવે આપણે તેમાં ગરમ પાણીમાં સાબુદાણા એડ કરી દઈશું અને સાબુદાણાને ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું। તો અહીંયા લગભગ 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણા સારી રીતે ફૂલી ગયા છે અને તમે જુઓ તેમાં જરા પણ પાણી રહ્યું નથી। તો આ રીતે સાબુદાણા એકદમ છૂટા થવા જોઈએ। તો અહીંયા આપણા સાબુદાણા તૈયાર છે। તો હવે ખીચડી બનાવી લઈએ। તો હવે આપણે એક કઢાઈ લઈ લઈશું અને કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અહીંયા તેલ આપણું હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું સાતરી લઈશું। જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં અડધી વાટકી જેટલા કાચા સિંગદાણા ઉમેરી દઈશું અને સિંગદાણાને સારી રીતે ફ્રાય કરી લઈશું। હલકા એવા ગરમ તેલમાં સિંગદાણા શેકી લેવાના, જેથી સિંગદાણા એકદમ ક્રિસ્પી થઈ જાય। આની સાથે જ આપણે કટ કરેલા બટેકા એડ કરી દઈશું અને બટેકાને પણ સારી રીતે ચડવી લઈશું। અહીંયા આપણે સૌપ્રથમ બટાકા અને સિંગદાણાને સારી રીતે ચડવી લેવાના છે। તેલમાં આ રીતે તમે બટેકાને 2 થી 3 મિનિટ માટે સાતરશો એટલે બટાકા સારી રીતે કૂક થઈ જશે। હવે અહીંયા આપણે કટ કરેલા 2 થી 3 લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો। જો તમે બાફેલા બટાકાનો ઉપયોગ કરશો તો વધારે સાતરવાની જરૂર નથી। હવે અહીંયા આપણે હલકા એવા મસાલા કરી દઈશું। તો એના માટે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, સાથે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। સફેદ તલનો ટેસ્ટ આ ખીચડીમાં ખૂબ જ સરસ લાગે છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે તેને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને મસાલા બટાકા સાથે સારી રીતે કૂક થઈ જાય। તો લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા બધી જ વસ્તુને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે તેને 2 મિનિટ માટે થવા દઈશું। જો તમને ચટપટો ટેસ્ટ પસંદ હોય તો તમે ખીચડીમાં આ સમયે લીંબુ અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી શકો છો। મને પસંદ નથી એટલે હું અહીંયા તેને સ્કીપ કરી રહી છું। તો અહીંયા લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે તેમાં ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું અને સાથે દાડમના દાણા વડે ગાર્નિશિંગ કરી લઈશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જુઓ એકદમ છૂટી અને એકદમ સિમ્પલ રીતથી વ્રત ઉપવાસ માટે સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે। તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।